રાજુભાઈને પાર્ટીએ ખૂબ મોટું સ્ટેન્ડ આપેલું. રાજુભાઈ જ્યારે ખેડૂતો માટે લડતા હતા ત્યારે રાજુભાઈને નહિવત લોકો ઓળખતા હતા. આજે રાજુભાઈને સમગ્ર ગુજરાતના લોકો ઓળખે છે. કોના હિસાબે? એ આમ આદમી પાર્ટીએ તેમને સ્ટેન્ડ આપ્યું, આમ આદમી પાર્ટીએ તેમને સ્થાન આપ્યું. આજે અમારા જેવા કાર્યકર્તા રાજુભાઈ, એમને એવું લાગ્યું રાજુભાઈ ખેડૂતો માટે લડી રહ્યા છે તો અમે પણ રાજુભાઈ માટે રાત દિવસ મહેનત કરી. જ્યારે રાજુભાઈના સમર્થનમાં માનનીય કેજરીવાલ સાહેબ સુદામણા ખાતે આવતા હતા, ભગવાન માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી, ત્યારે મેં પોતે 10 દિવસ રાત દિવસ જોયા વગર ખેડૂતો માટે ને રાજુભાઈ માટે, જ્યારે મુખ્યમંત્રી બે મુખ્યમંત્રી હતા ત્યારે અમે રાત દિવસ જોયા વગર મહેનત કરી છે. એટલે રાજુભાઈને આમ આદમી પાર્ટીએ ખૂબ વધુ આપ્યું છે ને રાજુભાઈને આમ આદમી પાર્ટીએ મોટા બનાવ્યા છે. પણ રાજુભાઈની કંઈક મજબૂરી રહી છે, જે પ્રમાણે અમારા ગોપાલભાઈએ કીધું, ધારાસભ્ય શ્રી સાહેબે, કે તેમની પર ખોટા આગળના કેસો છે, જે આપણે જાણીએ છીએ કે સુરેન્દ્રનગરમાં એમને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 5 વર્ષની સજા મળેલી છે. તે દબાણના હિસાબે રાજુભાઈ આજે ભાજપ આગળ ઝૂકવું પડશે. બાકી રાજુભાઈ એવું કહેતા હતા કે બંને પાર્ટીઓની વચ્ચે આજે 307 મારી પર કલમ લાગી, તો આ બંને પાર્ટીઓ વચ્ચે તમને એવું લાગે છે આજે 307 લાગી તો અગાઉ જે 2 ગુના લાગ્યા ત્યારે તો તમે આમ આદમી પાર્ટીમાં નહોતા. એટલે રાજુભાઈ ક્યાંક ને ક્યાંક ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે. ભાજપની જે સ્ક્રિપ્ટ આપેલી છે એ, અને બીજું મને ત્યાંના લોકલ દ્વારા જાણવા મળ્યું કે રાજુભાઈ કરતાં પણ તેમના કુટુંબજનોએ રાજુભાઈ પર ખૂબ બહુ મોટું પ્રેશર કર્યું છે. રાજુભાઈ પોતે બહુ મજબૂત હતા અમારી સાથે હતા ત્યારે, પણ ક્યાંક રાજુભાઈ એકલા પડ્યા ને જે એમના પરિવારને, એમના ફાધરને, એમના કાકાએ, જે રાજુભાઈને કોઈ પણ તમારા પરિવાર જ્યારે તમારા વિરોધમાં જાય ને ત્યારે ગમે તો માણસોને હારી જાય. રાજુભાઈને ભાજપે પણ દબાવ્યા અને પરિવારે, એમના કાકા રામકુભાઈ જે કોંગ્રેસમાં છે તેમને પણ ખૂબ ષડયંત્ર કર્યું કે રાજુભાઈ આગળ ના જાય, અને કોંગ્રેસની નીતિ અપનાવીને જે પ્રમાણે રાજુભાઈની લોકપ્રિયતા વધી રહેલી, આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહેલી, તે પ્રમાણે તેમના કાકાએ આ જાણી જોઈને રાજુભાઈનું ષડયંત્ર કરીને રાજુભાઈનું એક રાજકીય હત્યા કરી કહેવાય કે રાજુભાઈ આગળ વધે નહીં, તેમને કાવતરું કર્યું. કોંગ્રેસનો પણ હાથ છે આમાં, જેટલો બીજેપીનો હાથ છે તે પ્રમાણે.